Good morning to all. Today we will continue attitude topic. Already yesterday we seen attitude definitions, characteristic and formation. So today we will discuss about effects of attitude on behavior. કે એટીટ્યુડ છે અને બિહેવિયર ઉપર શું અફેક્ટ થાય છે, એના આધારે આપણું બિહેવિયરમાં શું ચેન્જ જોવા મળે છે એ આપણે સ્ટડી કરીશું. ફર્સ્ટ વન છે એટીટ્યુડ આર ધ મોટિવેટિંગ ફોર્સ બિહાઇન્ડ મેન્સ સોશિયલ બિહેવિયર. મીન્સ એટીટ્યુડ છે એના આધારે પર્સન સોશિયલ બિહેવિયર કરે છે કે જેવો એના એટીટ્યુડ હશે એ પ્રમાણે એના બિહેવિયરને મોટિવેટ કરશે. દેન સેકન્ડ, એટીટ્યુડ્સ ઓલ્સો ઇન્ફ્લુઅન્સ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ અબનોર્મલ બિહેવિયર. એટીટ્યુડ અબનોર્મલ બિહેવિયરને પણ ઇન્ફ્લુઅન્સ કરે છે. જેમ કે ઘણા લોકો માનતા હોય કે ભૂત હોય છે તો એ પર્સનનો એટીટ્યુડ છે, એની માન્યતા છે, એને કોઈ બી વસ્તુ પરસીવ કરેલી છે એવી. દેન થર્ડ, an individual not only formulate attitude towards external object but also possesses attitude about himself. એટીટ્યુડ છે એ ખાલી એક્સટર્નલ ઓબ્જેક્ટ પ્રત્યે ફોર્મ્યુલેટ નથી થતો, પણ પર્સનના પોતાના માટે પણ એનો એટીટ્યુડ હોવો જરૂરી છે એ પ્રમાણે. તો એ પોતાના માટે પણ એ પ્રમાણે ફોર્મ્યુલેટ કરે છે. Then attitudes are our experience of the likes and dislike toward the people and the object. એટીટ્યુડ છે એ શું છે તો એ આપણું પર્સનનું એક્સપ્રેશન છે, એને શું ગમે છે અને શું નથી ગમતું બીજા માણસોમાં અથવા ઓબ્જેક્ટમાંથી એને એક્સપ્રેસ કરે છે. Then fifth, an individual's entire personality structure and behavior may be thought of the organized around a central value system. મીન્સ કે જે પર્સનાલિટી એનું સ્ટ્રક્ચર છે, બિહેવિયર છે, એની જે થોટ પ્રોસેસ છે, જે એ કયા વેમાં ઓર્ગેનાઇઝ થયેલી છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે પર્સનનો એટીટ્યુડ કેવો છે, કારણ કે એના રિલેટેડ હોય છે. Then in general attitude have been found to predict behavior best way, that is they are strong and consistent. લોકો સ્ટ્રોંગ અને કન્સિસ્ટન્ટ હોય છે. Then second, they are specifically related to behavior being predicted. જેવું એનું બિહેવિયર હોય એ પ્રમાણે પ્રેડિક્ટ કરે છે એવો એના રિલેટેડ હોય છે. They are based on the person's direct experience. અને એ પર્સનના ડાયરેક્ટ એક્સપિરિયન્સના આધારે બિહેવિયર ઉપર એની ઇફેક્ટ જોવા મળે છે. મીન્સ કે એટ લાસ્ટ પર્સનનું જેવું પરસેપ્શન હોય એનું પોઝિટિવ વેમાં કે નેગેટિવ વેમાં થિંક કરે છે એ પ્રમાણે એનો એટીટ્યુડ એક્સપ્રેસ થતો હોય છે. તેમ કેટલીક થિયરી છે, થિયરી ઓફ એટીટ્યુડ ફોર્મેશન માટેની. ઇન દેટ કોગ્નિટિવ કન્સિસ્ટન્સી થિયરી છે, એમાં બેલેન્સ થિયરી અને કોંગ્રુઇટી થિયરી છે, અને એક બીજી છે સોશિયલ જજમેન્ટ, જે સોશિયલ જજમેન્ટ કરે છે એના આધારે પર્સન રિસ્પોન્સ આપે છે. તે નેક્સ્ટ ટોપિક છે ચેન્જ ઇન એટીટ્યુડ અથવા તો એટીટ્યુડ ચેન્જ. વન્સ ધ એટીટ્યુડ હેવ બીન ફોર્મ દે હેવ અ ટેન્ડન્સી ટુ પરસિસ્ટ ઓર કન્ટિન્યુ. એ જ્યારે ફોર્મ થઈ જાય એક વસ્તુ માટેનો આપણો એટીટ્યુડ, કે કોઈ બી વસ્તુ જેમ કે ભૂત છે તો આપણો એટીટ્યુડ છે કે ના ભૂત હોય જ, એમ કંઈ કોઈ બી પ્લેસ ઉપર આપણે જઈએ તો આપણને પછી એવું ફિલિંગ આવવા માંડે કે અહીંયા ભૂત હશે તો, અથવા કોઈ બી વસ્તુ એવી પાસે આપણે એવું લર્ન કર્યું હોય કે આમાંથી આવું હોય તો આપણને કોઈ બી વસ્તુ પછી એમાં આપણે એ જ વસ્તુ પરસીવ કરતા હોઈએ છીએ, તો પછી વસ્તુ જ આપણને કન્ટિન્યુ થતી હોય છે. ઇટ ઇઝ ધેરફોર ડિફિકલ્ટ ટુ ચેન્જ ધ એટીટ્યુડ દેટ હેઝ બીન એસ્ટાબ્લિશ્ડ. જે એસ્ટાબ્લિશ થયો છે એટીટ્યુડ એને ચેન્જ કરવું પાછળથી ડિફિકલ્ટ છે, મુશ્કેલ છે. બટ ઇટ ઇઝ નેસેસરી ટુ મોડિફાય અનહેલ્ધી ઓર ઇરેશનલ એટીટ્યુડ ફોર લર્નિંગ ન્યૂ થિંગ્સ. પણ એ જરૂરી છે, જે રોંગ એટીટ્યુડ છે એને ચેન્જ કરવો જરૂરી છે. સો ઇટ ઇઝ નેસેસરી ટુ મોડિફાય અનહેલ્ધી ઓર ઇરેશનલ એટીટ્યુડ. જે અનહેલ્ધી અથવા તો ઇરેશનલ, જે નકામો એટીટ્યુડ છે, અનરિઝનેબલ, તો એને ચેન્જ કરવો મીન્સ મોડિફાય કરવો જરૂરી છે. ઇન ઓર્ડર ટુ ચેન્જ એટીટ્યુડ વી શુડ, કયા ઓર્ડરની અંદર આપણે એટીટ્યુડ ચેન્જ કરવો જોઈએ? તો ચેન્જ પરસેપ્શન બાય ન્યૂ એક્સપિરિયન્સ એન્ડ ફેક્ચ્યુઅલ નોલેજ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન ટુ ધ પર્સન કોન્સર્ન હુ હેઝ અ નેગેટિવ એટીટ્યુડ ટુવર્ડ ધ ઓબ્જેક્ટ ઓર પર્સન. જે આપણું જે પરસેપ્શન છે એ આપણે ચેન્જ કરવું જોઈએ ન્યૂ એક્સપિરિયન્સ દ્વારા, ધ ફેક્ચ્યુઅલ નોલેજ અથવા ઇન્ફોર્મેશન લઈને, જેનાથી આપણે નેગેટિવ એટીટ્યુડ છે એ આપણે દૂર કરી શકીએ અથવા તો મોડિફાય કરી શકીએ. પ્રોવાઇડ ઇન્ફોર્મેશન દેટ કોન્ટ્રાડિક્ટ ધ એટીટ્યુડ વિદાઉટ એની કમેન્ટ સજેશન. સો ચેન્જ ઇન પરસેપ્શન ઇટ અલાઉ ધ પર્સન ટુ ટેક અ ડિસિઝન હિમસેલ્ફ વિદાઉટ એની પ્રેશર, which may lead to a more favorable attitude toward the object person concerned.
મીન્સ કે પર્સને પોતાનું ડિસિઝન જાતે લઈ શકે એટલું એનો એટીટ્યૂડ ઇમ્પ્રૂવ કરવો જોઈએ, કોઈ પણ પ્રેશર વગર. તેના લીધે શું ફેવરેબલ એટીટ્યૂડ એની અંદર ડેવલપ થશે. ધ ગ્રુપ સપોર્ટ ફોર ધ ચેન્જ શુડ બી ઓબ્ટેન. અને એટીટ્યૂડ ચેન્જ કરવા માટે ગ્રુપ સપોર્ટ પણ પૂરતો મળવો જોઈએ. ફેમિલી એન્ડ ગ્રુપ સપોર્ટ ઇઝ નેસેસરી. Then provide an opportunity for much closer contact with the object person concerned. ક્લોઝ કોન્ટેક્ટમાં રહે એટલે ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ અને ફેમિલી મેમ્બર એઝ અ ફ્રેન્ડે પ્રોવાઈડ પણ કરવી જોઈએ. Then let the person learn through it and modify his own attitude. દરેક વસ્તુ જે એક્સપિરિયન્સ છે એમાંથી પર્સન કશું નવું શીખે અને પોતાના એટીટ્યૂડને ચેન્જ કરે એટલે સપોર્ટ મળવો જોઈએ. રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ બિલ્ડ અપ એટીટ્યૂડ. રિવોર્ડ થ્રુ પણ પર્સનની અંદર ચેન્જ આવે. જો સારું એ નેગેટિવ એટીટ્યૂડ એમાંથી પોઝિટિવ તરફ જતું હોય ત્યારે રિવોર્ડ આપવો જોઈએ. જ્યારે પોઝિટિવમાંથી નેગેટિવ તરફ જતું હોય તો પનિશમેન્ટ થ્રુ આપણે એને કરેક્ટ કરવું જોઈએ. એટીટ્યૂડ કેન બી ચેન્જ ઇફ વી ડિફરન્શિએટ નેગેટિવ એટીટ્યૂડ ફ્રોમ ધ પોઝિટિવ એટીટ્યૂડ. પોઝિટિવથી આપણે નેગેટિવથી ડિફરન્શિએટ કરે તો જો નેગેટિવ એટીટ્યૂડ એને પોઝિટિવ તરફ આપણે લઈ શકીએ. Then step toward the change in attitude. Attitude of individual toward life, family, ideas, political thinking, religion or anything can be changed. એટીટ્યૂડને આપણે ચેન્જ કરી શકીએ ઇન્ડિવિજ્યુઅલનો. લાઈફ હોય ભલે ફેમિલી તરફનો હોય, પોલિટિકલ હોય, કોઈ પણ હોય. ફોલોઈંગ આર ધ વેરિયસ સ્ટેપ ફોર બ્રિંગિંગ ચેન્જ ઇન વન્સ એટીટ્યૂડ દેટ બ્રિંગ ચેન્જ ઇન બિહેવિયર. કેટલાક સ્ટેપ છે કે જેના અંદર આપણે એટીટ્યૂડની અંદર ચેન્જ લાવીએ તેના બિહેવિયરની અંદર પણ ચેન્જ આવી શકે. In that identify the object toward which change of attitude is desired. આપણે એવો ઓબ્જેક્ટ આઈડેન્ટિફાય કરવાનો કે જેની અંદર એટીટ્યૂડની અંદર ચેન્જ લાવવાની આપણે જરૂર હોય. Then introduce information about which individual agree. અને જેની અંદર પર્સનને લાગે કે આની અંદર ચેન્જ લાવવાની જરૂર છે તો એના વિશેની ઇન્ફોર્મેશન છે એ ઇન્ડિવિજ્યુઅલ પર્સનને આપવાની. Then introduce the new information that contradict the existing belief or attitude. અને એની અંદર જે પર્સન ઇન્ડિવિજ્યુઅલ છે એને એ ન્યૂ ઇન્ફોર્મેશન ઇન્ટ્રોડ્યુસ કરવાની કે જેના થ્રુ એને જે એટીટ્યૂડ છે અથવા એનો બિલીફ છે જે રોંગ એને આપણે ચેન્જ કરી શકીએ. then identify the way through which belief or practice conform to new information. અને આપણે એવો રસ્તો શોધવાનો અથવા વે શોધવાનો કે જેના થ્રુ આપણે જે બિલીફ અથવા પ્રેક્ટિસ છે એ ન્યૂ ઇન્ફોર્મેશન એને મળી છે કે નહીં અને એને એક્સેપ્ટ કરી છે કે નહીં આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. એના સિવાય છે હેલ્થ એજ્યુકેશન એન્ડ એટીટ્યૂડ ચેન્જ. હેલ્થ એજ્યુકેશન મીન્સ ઇમ્પાર્ટિંગ નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન ઇન ઓર્ડર ટુ અચીવ એન્ડ મેન્ટેન હેલ્થ. જે આપણે ઓલરેડી કહ્યું કે પર્સનને ઇન્ફોર્મેશન આપવાની, જે ન્યૂ નોલેજ છે એને અંદર ઇન્ટ્રોડ્યુસ કરવાનું જેના લીધે એ જે ઇન્ફોર્મેશન છે એ અચીવ કરશે અને પોતાની જે હેલ્થ છે એને મેન્ટેન કરશે. દેન ટીચિંગ હેલ્પ ધ પેશન્ટ ટુ કોપ વિથ ડિસીઝ. અને જે આપણે નોલેજ આપીશું એ પર્સનને જે ડિસીઝ કોઈ બી છે એની સાથે કોપઅપ કરવામાં હેલ્પ કરશે. દેર વેરી ઓફન એટીટ્યૂડ ઇન્ટરફિયર વિથ હેલ્થ એન્ડ વેલબિંગ ઓફ ધ પેશન્ટ. ધ ઇનિશિયલ સ્ટેપ ઓફ ધ હેલ્થ એજ્યુકેશન ઇઝ ટુ ઇરેડિકેટ નેગેટિવ એટીટ્યૂડ. મેઇન હેલ્થ એજ્યુકેશનનો પર્પઝ શું છે કે જે નેગેટિવ એટીટ્યૂડ છે એને રિમૂવ કરવું, ઇરેડિકેટ કરવું. Through health education, cognitive component of an attitude is altered, leading to emotional component being altered parallel. એજ્યુકેશનના લીધે કદાચ કોગ્નિટિવ કમ્પોનેન્ટને અંદર એટીટ્યૂડની અંદર અલ્ટરેશન આવી શકે, મીન્સ ચેન્જ આવી શકે. એના લીધે ઇમોશનલ કમ્પોનેન્ટની અંદર પણ ચેન્જ આવી શકે. દેન ફેક્ટર અફેક્ટિંગ એટીટ્યુડલ ચેન્જ. કયા કયા ફેક્ટર એટીટ્યૂડને ચેન્જ કરવા પર અફેક્ટ કરે છે? એન્ડ ફર્સ્ટ છે reducing cognitive dissonance. Cognitive dissonance is a state of unpleasant psychological tension that motivates us to reduce our cognitive inconsistency by making our beliefs more consistent with each other. મીન્સ કે ડિસોનન્સ જે રોંગ છે એ વસ્તુને રિડ્યુસ કરવી. કોગ્નિટિવ ડિસોનન્સ એ શું છે? અનપ્લેઝન્ટ છે, જે એક્સેપ્ટેબલ નથી એવું ટેન્શન છે અને એના મોટિવેશન થ્રુ આપણે રિડ્યુસ કરી શકીએ. તેન સેકન્ડ છે કાઉન્ટર એટીટ્યુડનલ એડવોકેસી. ઇટ ઇઝ અ પ્રોસેસ બાય વિચ ઇન્ડિવિજ્યુઅલ આર induced to state
publicly an opinion or attitude that runs counter to their own private attitude. Example છે, you can help smoker change their attitude towards smoking by letting them make a speech about the negative effect of the smoke. મીન્સ કે કાઉન્ટર એડવોકેસી એટલે કે કોઈ બી પર્સનને આપણે એક્સપિરિયન્સ થ્રુ અથવા ઓપિનિયન આપીને એટીટ્યૂડ ચેન્જ કરી શકીએ. જેમ કે એક માણસ છે, એણે સ્મોક કરતો હતો અને એણે છોડી દીધું કોઈ ડિસીઝ અથવા તો એની નેગેટિવ ઇફેક્ટ એની અંદર જોવા મળવાના લીધે, તો એ બીજા જે સ્મોક કરે છે એ પર્સનને પોતાની ઉપર શું પોતાની આપવીતી છે એ જણાવીને અથવા પોતાનો ઓપિનિયન આપીને એનો એટીટ્યૂડ ચેન્જ કરી શકે. તે થર્ડ, સેલ્ફ પરસેપ્શન થિયરી. First, we observe and perceive our own behavior and they change our attitude. સેલ્ફ પરસેપ્શન મીન્સ પોતાનું બિહેવિયર છે એ કેવું છે એ પરસીવ કરવું, એના થ્રુ આપણે નેગેટિવ એટીટ્યુડ હોય તો આપણે ચેન્જ કરી શકીએ, એમાં ચેન્જ લાવી શકીએ. ઓલ્સો ધીસ ડિસોનન્સ ટેકનિક આર પાવરફુલ, દે આર ડિફિકલ્ટ ટુ કેરી આઉટ ઓન ધ માસ સ્કેલ. વધારે મોટા પ્રમાણમાં આપણે એને કેરી આઉટ ન કરી શકીએ, જે કાઉન્ટર એપ્લિકેશન છે. then steps to turn attitude into action. આપણે એટીટ્યુડને એક્શનમાં કઈ રીતે મૂકી શકીએ. Attitude can be turned into positive action by realizing certain behavior such as understand the power of attitude. પાવર ઓફ એટીટ્યુડ આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ તો આપણને ખબર પડે કે આપણો એટીટ્યુડ પોઝિટિવ કઈ રીતે એક્શનમાં આપણે મૂકી શકીએ, એ રિયલાઇઝ કરીએ. એન્ડ ટેક કંટ્રોલ ઓફ યોર સેલ્ફ એન્ડ યોર લાઈફ. આપણે આપણા ઉપર અને આપણી લાઈફ ઉપર કંટ્રોલ કરવો જોઈએ. ધેન બી અવેર અબાઉટ યોર સેલ્ફ એન્ડ કીપ અપડેટેડ. પોતાનાથી આપણે અવેર રહેવું જોઈએ અને આપણે જે લાઈફમાં ચાલી રહ્યું એનાથી અપડેટ પણ રહેવું જોઈએ. ધેન આઈડેન્ટિફાઈ એન્ડ ફ્રેમ યોર બેડ એન્ડ ગુડ એટીટ્યુડ. આપણે અંદર રહેલા સારા એટીટ્યુડને અને ખરાબ એટીટ્યુડને જાણવો જોઈએ, એને કઈ કઈ રીતે પ્રોબ્લેમેટિક છે એ જાણવું જોઈએ. ધેન બી પ્રોએક્ટિવ એન્ડ પ્રીએક્ટિવ. પ્રોએક્ટિવ અને પ્રીએક્ટિવ રહેવું જોઈએ, પહેલેથી એક્ટિવ રહેવું જોઈએ. ધેન ડિસ્કવર ધ વે ટુ મોટિવેટ યોર સેલ્ફ. એઝ એ મોટિવેટર આપણે કામ કરવું જોઈએ, કઈ રીતે આપણે મોટિવેટ આપણે જાતને કરી શકીએ એ આપણે ખબર હોવી જોઈએ. ધેન બિલ્ડ સપોર્ટિવ રિલેશનશીપ. ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે આપણે સપોર્ટિવ રિલેશનશીપ મેન્ટેન કરવી જોઈએ. સી ચેન્જ એઝ એન ઓપોર્ચ્યુનિટી. આપણની લાઈફમાં આપણને કઈ કઈ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે, કઈ રીતે આપણે ચેન્જ લઈએ તો આપણે કઈ ઓપોર્ચ્યુનિટી મળી શકે એ આપણે જાણવું જોઈએ. લીવ અ લાસ્ટિંગ લેગેસી. તો નેક્સ્ટ પોઈન્ટ છે હાઉ ટુ બિલ્ડ અ પોઝિટિવ એટીટ્યુડ. કઈ રીતે આપણે પોઝિટિવ એટીટ્યુડ બિલ્ડ કરી શકીએ. નેવર કમ્પેર યોર સેલ્ફ વિથ પીપલ. બીજા લોકો જોડે આપણે કમ્પેર ક્યારેય કરવી જોઈએ નહીં. બીજા લોકોની અને આપણી સિચ્યુએશન અલગ હોઈ શકે, એના પોઈન્ટ બધા અલગ હોય, તો આપણે એમની સાથે આપણી કમ્પેરિઝન ક્યારેય કોઈની સાથે કરવી જોઈએ નહીં. દરેક બે વ્યક્તિનું લાઈફસ્ટાઈલ સેમ ચાલી શકે નહીં. દરેક માણસના પોઝિટિવ અને નેગેટિવ પાસા જોવા જોઈએ, એની અંદર પોઝિટિવ શું છે એ પણ આઈડેન્ટિફાઈ કરવું જોઈએ. રિમાઇન્ડ યોર સેલ્ફ મોસ્ટ થિંગ્સ આર પોસિબલ ઇફ યુ ટ્રાય હાર્ડ ઇનફ. તમારે પોતાના માઇન્ડને ઓલવેઝ યાદ કરાવતા રહેવું જોઈએ કે દરેક વસ્તુ પોસિબલ છે જો તમે હાર્ડ વર્ક અથવા તો એને પૂરતું વર્ક કરો તો. સેટ યોર ગોલ એન્ડ વર્ક ટુ રીચ ઇટ. કોઈ બી વસ્તુને મેળવવા માટે ગોલ સેટ કરવો જોઈએ અને ત્યાં સુધી પહોંચવું જોઈએ અને એ પ્રમાણે વર્ક કરવું જોઈએ. સેટ અ ગોલ ટુ મેક ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ બનાવવા માટે પણ ગોલ સેટ કરવો જોઈએ. ગીવ એવરીથિંગ અ ચાન્સ બિફોર યુ નેગ્લેક્ટ ઓર રિજેક્ટ. કોઈ બી વસ્તુને રિજેક્ટ કરતાં પહેલાં એને ચાન્સ આપવો જોઈએ. ગ્રૂમિંગ. અપિયરન્સ કેન અફેક્ટ યુ ટુ ઇફ યુ ફીલ અગલી. સ્ટે નેચરલ. હેરસ્ટાઇલ છે, કોઈ બી વસ્તુ આપણા ઉપર ગ્રૂમિંગ છે એ અફેક્ટ કરે છે આપણા એટીટ્યૂડ પર. સ્ટે અપબીટ. ડોન્ટ લેટ અધર પીપલ ડ્રેગ યુ ડાઉન. બીજા લોકો તમને નીચે બતાવી શકે એવો એમને ચાન્સ આપવો ન જોઈએ. ઓલવેઝ એમનો ઓપિનિયન કહેવો જોઈએ, પણ દરેક વસ્તુ જરૂરી નથી કે એમના ઓપિનિયન પ્રમાણે ચાલે. ડુ વોટ મેક યુ હેપી એન્ડ ઇઝ હાર્મફુલ. જે તમને ખુશ રાખે એવી વસ્તુ કરવી જોઈએ, જે તમને હાર્મ કરે એવી વસ્તુ ન કરવી જોઈએ. એન્ડ ઓલવેઝ સ્માઇલ. બી હેપી. મીન્સ કે સ્માઇલ એક બ્યુટિફુલ થિંગ્સ છે અને દરેક ટાઈમે આપણે સ્માઇલ આપવી જોઈએ, ભલે આપણે સેડ હોઈએ કે હેપી હોઈએ, એ આપણને ખુશ રાખે છે. સો ઓલવેઝ સ્માઇલ.